90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 કૌંસમાં હવે પછી અત્રે સદર અધિનિયમ તરીકે ઉલ્લેખિત કૌંસ પૂરો ની કલમ 54 કૌંસમાં 1 કૌંસમાં એ હેઠળ ગુજરાત રાજ્યના ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ સ્ટેમ્પ રેફરન્સમાં ગુજરાત હાઈકોર્ટની પૂર્ણ ખંડપીઠ દ્વારા આપવામાં આવેલા અભિપ્રાયથી વ્યથિત થઈને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉપરોક્ત અપીલ દાખલ કરવામાં આવી છે. પૂર્ણવિરામ પેરેગ્રાફ. અમો અપીલકર્તા વતી હાજર વિદ્વાન સિનિયર કાઉન્સિલ શ્રી વી ચિદમ્બરેશ અને ગુજરાત રાજ્ય વતી વિદ્વાન કાઉન્સિલ સુશ્રી અર્ચના પાઠક દવેને સાંભળ્યા. પૂર્ણવિરામ પેરેગ્રાફ. ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ ટૂંકમાં ઓબીસી એ ઋણધારકને કેટલીક આર્થિક સહાયતાઓ આપી હતી અને ઋણધારકે ફેર ચૂકવણીમાં ડિફોલ્ટ કરેલ. પૂર્ણવિરામ. લોન વસૂલવામાં અસમર્થ હોય બેંકે હાલના અપીલકર્તાને ઋણ વસૂલાતના હકોની સોંપણી કૌંસમાં હવેથી ઋણ સોંપણી કરી હતી. અલ્પવિરામ. જે ધી સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટીઝ એક્ટ 2002 કૌંસ પૂરો જેને હવે પછી અત્રે સિક્યુરિટાઇઝેશન એક્ટ 2002 તરીકે ઉલ્લેખ કરવામાં આવશે. કૌંસ પૂરો ની કલમ 3 હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ નોંધાયેલી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે. પૂર્ણવિરામ. ઓબીસી દ્વારા થયેલી ઋણ સોંપણી તારીખ 18/11/2008ના રોજ થયેલ કરાર હેઠળ કરવામાં આવી હતી. પૂર્ણવિરામ. આ અસાઇનમેન્ટ એગ્રીમેન્ટ સબ રજિસ્ટ્રાર ભરૂચ સમક્ષ તારીખ 18/11/2008ના રોજ નોંધાયેલ. પૂર્ણવિરામ. હકીકતમાં આ દસ્તાવેજની નોંધણી અગાઉ સદર અધિનિયમ કલમ 31 હેઠળ ન્યાયિક એજ્યુકેશન પ્રક્રિયા કરવામાં આવેલ. પૂર્ણવિરામ પેરેગ્રાફ. જો કે એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા એક ઓડિટ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે અસાઇનમેન્ટ ડીડમાં શેડ્યુલ 3માં પાવર ઓફ અટર્ની કૌંસમાં ટૂંકમાં POA કૌંસ પૂરો નો સંદર્ભ છે અને આ POA સદર કાયદાની અનુસૂચિ 1ની કલમ 45 કૌંસમાં F હેઠળ સ્ટેમ્પ ડ્યુટી પાત્ર છે. પૂર્ણવિરામ. ઓડિટ ઓબ્જેક્શનના પગલે ₹23,53,800ની ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની માંગણી કરવામાં આવી હતી. પૂર્ણવિરામ પેરેગ્રાફ. ત્યારબાદ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીએ આ બાબતને ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટીને મોકલી આપી હતી. અલ્પવિરામ. જેમણે હાલના અપીલકર્તાને નોટિસ ફટકારી હતી. પૂર્ણવિરામ. અપીલકર્તાએ આપેલા જવાબ પર વિચાર કર્યા પછી ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટીએ તારીખ 4/1/2011ના રોજ હુકમ કરેલ જે અન્વયે અગાઉના તારીખ 23/10/2008ના રોજના આદેશને રદ કરવામાં આવેલ અને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાતનો નિર્દેશ આપવામાં આવેલ. પૂર્ણવિરામ પેરેગ્રાફ. હાઈકોર્ટની ખંડપીઠે અસાઇનમેન્ટ ડીડમાં સમાવિષ્ટ રિસાયકલ કૌંસમાં પાર્શ્વભૂમિકાઓ કૌંસ પૂરો ચકાસી અને જાણ્યું કે ખાસ કરીને અસાઇનમેન્ટના શેડ્યુલ 3માં દર્શાવ્યા પ્રમાણેના ફોર્મ મુજબ બેંકે હાલના અપીલકર્તાની તરફેણમાં ઇરવોકેબલ POA કરવા સંમતિ આપી હતી. પૂર્ણવિરામ. શેડ્યુલ 3માં દર્શાવેલા ફોર્મમાં બેંકના એજન્ટ તરીકે અસાઇનીએ કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ કરવા માટે સક્ષમ બનાવતા હોવાની વિગતો શામેલ છે. પૂર્ણવિરામ. આથી સદર કાયદાની અનુસૂચિ 1ની કલમ 45 કૌંસમાં F POA સબબ એ ધ્યાને લેવું રહ્યું કે અલ્પવિરામ જ્યારે POA તે અવેજ લઈ કરવામાં આવ્યો હોય અને તેમાં કોઈપણ સ્થાવર મિલકતની તબદીલી
કરવાની સત્તા આપવામાં આવેલ હોય ત્યારે ઉપરોક્ત કલમ તેને સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર બનાવે છે અને તે બાબતને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અદાલતે નિર્ણય લીધો હતો કે અલ્પવિરામ અપીલકર્તાએ પીઓએ સંદર્ભે કલમ 45(F) હેઠળ નિર્ધારિત સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. પૂર્ણવિરામ. સમાપ્ત.